ફૂલ ડેન્જરસ. નાના પગથિયા, ચીણા પગથિયા. જો ઓકે ઊન લખન જીરાફ હો. એક માર ના હોય પગ અમારો. મિત્રો રસ્તો બહુ ડેન્જર છે. જો પકડી પડે. અને આમ જો માથું બધાને અડી જાય છે. જાંબુવનની ગુફા મિત્રો ડેન્જર રસ્તો. મિત્રો તમે બધી બાજુ જોઈ શકો છો અહીંયા શિવલિંગ અને ભગવાનના મંદિર છે અને બહુ અંધારું છે મિત્રો. અહીંયા જોઈ શકો છો તમે આ ગુફામાં. આ છે મિત્રો જાંબુવનની ગુફા. અહીંયા તમે જોઈ શકો છો ઉપરથી પાણી આવે છે. આનંદભાઈ મોરે મોરો વિડીયો ઉતારે છે. ફાઇનલી મિત્રો આપણો ભાઈબંધ છે 1.5 કલાક રાહ જોઈ પછી લગવા ભરીને આવ્યા છે. શર્ટ જગો મગો, હોનાની ઘડિયાળ, કડું, બૂટ બધું કમ્પ્લીટ. હા દેવભાઈ જવા દઈએ દેવ. જય માતાજી, જય દ્વારકાધીશ, મહાદેવ. મિત્રો આજે આપણે એક રીલ શૂટના કામથી જવાનું છે પોરબંદર. અને પોરબંદર જાય છે તો ભેગા ભેગ ત્યાં આજુબાજુના સ્થળ છે 2-3 તે પણ ફરતા આવશું. પરંતુ પહેલા આપણું કામ બતાવશું પછી આપણે ફરવા જશું. આપણા ભેગા છે આપણા કલેજા ભરતભાઈ, પછી છે દેવો અને પછી છે સંકેત. દેવાને ભૂખ લાગી છે મિત્રો હવે, એટલે હવે ક્યાંક સારી હોટલ જોઈને ખાવા ઊભી રાખવાની છે. A few moments later. ગાંઠિયા ખાવા છે પણ હવે દેવભાઈ સવારમાં બધાને ના પાડી હોય કે નાસ્તો ના આવતો, આપણે વહેલા નીકળશું ને નાસ્તો કરી લેવું. એટલે મિત્રો સારી હોટલ એકાદી ગોતી અને પછી હવે નાસ્તો કરવા ઊભા રહેવું. ફાઇનલી મિત્રો આપણે પેટ્રોલ પંપે ઊભા રહી ગયા છીએ અને હવે ટાંકી ફૂલ કરાવીને જવાનું બહાર. ક્યાં જવાનું એ કહીશ નહીં મિત્રો. જેમ જેમ વિડીયો આગળ જાય એને તમે જોઈ લેજો અને થંબનેલ થી તમને ખબર પડી જ જાય. A few moments later. ખાજે એવો દેવું ગાંઠિયા. મિત્રો ચા પાણી નાસ્તો થઈ ગયો છે. સંકેતભાઈ તરસે છે બોટલ આવી ગઈ છે. હવે અહીંથી નીકળીએ આપણે હરવે હજી તો શું પડી ભૂઈ ગયા, આગળ ક્યાંય ભૂઈગા નથી. બધા ભૂખા જતા નાસ્તો કરી લીધો. વિસ્ફોટ મિત્રો ઉપેડી નાસ્તો કરી લીધો અને હવે ગાડી આપણા હાથમાં આવી ગઈ છે. ઠેઠ સુધી આપણે જ હાંકવાની છે. એમાં એવું આનંદભાઈ નીંદર આવે ને ખોટી ક્યાંક દાબે ના કરતા આપણે હાંકી. અત્યારે ઊભી એટલી રાખી ફાસ્ટેગમાં રિચાર્જ પતી ગયું. ઘરના કે ના સામે જો આપણે ટોલ નાખવું દેખાય, ડુમિયાની ટોલ નાખવું. હો ગોવિંદ ટુ પોરબંદર. મિત્રો રંગબેરંગી સિટી પોરબંદર માં આપણે આવી ગયા. પહેલા આપણે આપણા રીલ નું કામ બતાવશું, પછી આપણે બીજી 1-2 જગ્યાએ જવાનું છે. તો બન્યા રહો વિડીયોમાં. ભરતભાઈ બૂટા પહેરી લે કારણ કે હવે આપણે પહોંચી ગયા પોરબંદર. અને જેવા તેવા મોબાઈલમાં મેપ ચાલુ ન હોય. S25 અલ્ટ્રામાં જો મેપ ચાલુ રાખ્યો હોય. આપણી ગાડી મિત્રો પાર્કિંગ થઈ ગઈ છે. આપણે વિડીયોનું કામ પૂરું થઈ ગયું છે અને સંકેતભાઈને કોલેજ જોવા નથી એ જોઈ ગઈ છે. હવે ગાંધી આપણે આવ્યા હવે ક્યાં આવ્યા? ગાંધી બાપુના ઘરે. ગાંધી બાપુ જીવે હા. હવે પોરબંદર ની બજારમાં બંકા ચારે હાલ્યા જાય હોય કે જ્યાં બધી વ્યવસ્થા પૂરી થાય ને ત્યાં પોરબંદર. અત્યારે મિત્રો આપણે મહાત્મા ગાંધીજીના જન્મસ્થાને આવી ગયા છીએ. જોવો તેનું ઘર. મંદિર બોલી ગયું. આપણે પગથિયા ચડીને ઉપર જઈએ. પગથિયા આકરા છે. હાલો દેવ આગળ આવો. મિત્રો જેવો પગથિયા
સંકેતભાઈ નેક્સ્ટ પ્લાન આવું ઘર બનાવવાનો ને? એમાંથી બારી છે, એમાંથી હું બહાર નીકળું ફોટો પાડું. હા. બીજું કઈ ઓકે. તમે છત આટલી છે અને બારી જૂનવાણી, તમે ગાંધીજીનું મકાન. ઓહો, આપણો ભાઈ બન જાય દેખાય આનંદભાઈ. એ વિડીયો ઉતારે, આપણે વિડીયો ઉતારી. આ છે મિત્રો ગાંધીજીની ફોટો ગેલેરી. અહીંયા ફોટા અને તેમની બધી વસ્તુ ને એવું બધું આવેલ છે. આ બધા બંકા ફરીને આવ્યો છો. લાગશે વાર આવશે મને જવા લખન તો. આ બધાને ફોટો આમાં ક્યાંક છે ગોતવો જોઈએ. સત્યાગ્રહમાં ભેગા હતા ગાંધીજીના સત્યાગ્રહમાં ભેગા હતા. વિસ્ફોટ પીતા. આ પોરબંદરની અંધારી ગલી. બધું ગાંધીજીને પૂરેપૂરા નિહાળી લીધા. હવે ક્યાં જવું? હવે 12 વાગે નાચવા જવું છે. તું નાચ તો નાચી નાખ. ભરતભાઈ નાચે તો આપણે નાચી નાખીએ. તારા પાછું ધમાલ નૃત્ય કરવું પડે ને આદિવાસીનું. ડુંપા. જોયું ને, નિહાળ્યું ને બધું. A few moments later. અહીંયા આવી સૂચના આવે કે એને ધીમે આંકો, આગળ રસ્તો ચીકણો છે, વાહન ધીમે આંકો. જો હવે ચીકણો રસ્તો એટલે કઈ રીતે લખવું કોઈને ખબર નથી. રસ્તા જેવો જ રસ્તો હે, ચીકણા જેવું લાગતું નથી. લાગે વરસતા છે ભેજ આવે ને તો ચીકણો થઈ ગઈ. આવી સૂચના પહેલી વાર જોઈએ કે ચીકણો રસ્તો વાહન ધીમે આંકો. મિત્રો આપણે દરિયા કિનારે આવી ગયા છીએ. ભરતભાઈ નું ફોટો શૂટિંગ ચાલુ હોય, જોઈ લો. ઓકે, ઓફિશિયલ બંકો પલોઠી વાળો. મિત્રો આપણા પોરબંદર ના પ્રખ્યાત છે રસ્તો. નામ નથી લેવું, ખોટું પ્રમોશન થઈ જાય ભાઈ. સંકેતભાઈ થાળીની તમે શેપ જોઈ શકો, અલગ જ છે કંઈક. સંકેતભાઈ ને વીઆઈપી માં એને અલગ ડીશ આપવામાં. મિત્રો હવે જમી કરીને ફૂલ ઘેન ચડે છે. અત્યારે આપણે જવાનું હોય જાંબુવનની ગુફા. દોરડું પકડી ઉતરવું પડે, પડી જવાય, પપ થઈ જવાય. કા ભરતભાઈ રસ્તો હાવ હાકડો. મિત્રો આ છે જાંબુવનની ગુફા. રસ્તો તમે જોવો, અહીંયા દોરડું પકડી નીચે ઉતરવું પડે. ફૂલ ડેન્જરસ. નાના પગથિયા, ચીકણા પગથિયા. જો ઓકે લખન જીરાફો. મિત્રો રસ્તો બહુ ડેન્જર છે. અને આમ જો માથું બધાને અડી જાય છે. જાંબુવનની ગુફા મિત્રો ડેન્જર રસ્તો. મિત્રો તમે બધી બાજુ જોઈ શકો છો, અહીંયા શિવલિંગ અને ભગવાનના મંદિર છે. અને બહુ અંધારું છે મિત્રો, અહીંયા જોઈ શકો છો તમે આ ગુફામાં.
આ છે મિત્રો જાંબુવનની ગુફા. અહીંયા તમે જોઈ શકો છો ઉપરથી પાણી આવે છે. નંદભાઈ મોરો વિડીયો ઉતારે છે. મિત્રો અત્યારે આપણે હાવ ગુફાના એન્ડમાં આવી ગયા છીએ. અહીંયા મહાદેવની ઘણી શિવલિંગો છે અને અહીંયા ગુફામાં અંદરથી જે આ રસ્તો છે એ સીધો જુનાગઢ જાય છે અને ઓલો સામેનો રસ્તો છે એ દ્વારકા જાય છે એવું બધાનું કહેવું છે. આપને તો બહુ ખ્યાલ નથી, બધા લોકો એવું કહેતા હોય છે. જો કોઈને કાંઈ ખબર હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ના મજા આવી ભરતભાઈ મજા ના આવી. હવે મિત્રો આપણે જાય છે ધોરાજી બાજુ ને ભરતભાઈ ગાડી આખવા લઈ લીધી છે. દેવું ને આવે છે ફૂલ નીંદર એટલે હવે બે ખોળામાં માથું નાખીને સુઈ ગયા છે વાલી કરતા કરતા. આપણે બે આગળ હવે જાગવાનું છે. સ્વિમિંગ ટાઈમ. મિત્રો અત્યારે આપણે રસ્તામાં આપણે આવે ગધેથડ ગાયત્રી માતાજીનું મંદિર, ત્યાં સ્ટોપ લીધો છે ને ત્યાં ઊભી રાખી છે. આપણે મસ્ત મજાના ગાયત્રી માતાજીના દર્શન કરીએ. હું છે પેહું મોસા લખન પેહું નાલા મત તો આવે. પાડો આવે છે, પાડો જે બબલું પાડો આવે છે દેખાય.